અરે ભાઈ ભાઈ સુષ્ના આપણે તો ખરી ને કાકી પૂછો કે પૂકી દે જનો કે ટિફિન લઈને આવવું ન પડે. હા ભાઈ આ ટાઈમે પૂઈ ગયા. હા તો ભાઈ વખત એમાં નવી નવાય ને. હે તો લેણા છે ને રમાડવાનો તો 11 છે તો હવે કરશું શું ભાઈ? હવે ભાઈ થારું લખતું હાચું ભાઈ છે જરાય નથી લખ કેટલી ઘડી હતી હાચું ભાઈ 1:30 વાગે. ભાઈ કે ભજીયા બનાવવાનું છે ભાઈ કિને કે ભજીયાનો પ્રોગ્રામ છે આ મારા પપ્પાનો મોબાઈલ જોઈને ભાંગી તોડીને જો આખી ડિસ્પ્લે તોડીને યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં? જય દ્વારકાધીશ, જય મા મોગલ. તો ફેમિલી અત્યારે વાગે કે સવારના 11:30 ને હું જોશના ક્યાં પૂછે ખબર અમારી વાડીની અંદર ને ભાઈ આજે પાણી વારવાનું કામ આલે છે નહીં પણ કેને હોય ખબર છે મને ને જોશનાને કેમ કે મમ્મી પપ્પા ગયા છે બહાર તો ભાઈ હું ને જોશના આવી ગયા છે પાણી વારવા માટે ને જોશના તને આવડે કે નહીં પાણી વારતા? હા ભાઈ આને છે ને કાંઈ આવડતું બાવડતું નથી બરાબર પણ મારા નગસભાઈ છે ને વાયડા થઈ જાય ને પછી કોઈ મેરે જાય નહીં કોઈ મેરે સમજે નહીં તો આજે તો યાર ખેતરનું કામ કરવાનું છે ઘણું બધું કામ કરવાનું છે જોશો તો પેલા તો જોયા ચારો ભરાઈ ગયો કે નહીં ચક સલકી બલકી જઈને સલકે જાય તો અમે ક્યાં જા આમ જ રહે ને. અરે ભાઈ સલકાઈ બલકાઈ જાય તો મમ્મી પપ્પા અમારે બેને મારી માઇન્ડ પાડે એક દી કે તમને પાણી વારવાનું કીધું એમાં તમે ધંજા કરો કા નક્ષ નક્ષ પાણી વાળો આવ્યો છે તો હાલો ભાઈ પેલા તો ચારા જોઈ લઈએ કેટલા ભરાણા કે નહીં. જાજા તું મારામાં શું છું ભાઈ જલ્દી જોઈએ નહીં પછી ભરાણો કે નહીં એ સેટ હમે હેઠે કે સાવ જો ફેમિલી મારે જવાનું છે ઓલી બાજુ ને જોશના બેસી અહીંયા જોશના જો હું અહીંયાથી રાઈડ નાખું ને કે જોશના ભરાઈ ગયો તો તારે શું કહેવાનું એ હા ભરાઈ ગયો માથું શું છે બાકી પાછી જ્યાં ખબર નહીં પડે હું વહેલો વાર દીધો અધૂરો કે મારા બાપાને પાણી વારતી મને ખબર પડે એટલે ભાઈ એવું યાર ફેમિલી બી એવું થોડું કે બાપાને પાણી ન વારતો એટલે નહીં વારવાનું એવું હોય મને ન ખબર પડે હું તો બેઠી ચા પૂગે ને કઈ વારવાનું હું તને વાતી રાઈડ નાખું કે જોશના ભરાઈ ગયો એટલે તારા હાથ ઉસો આમાં મને ક્યાં ખબર પડે ને કે આયા પૂગે તો વાર લેવાનું જો વાર પીગો છે ને આ નારેડી જરી હે ઘર ના રેડી બોલી હા આ બે છે ને પછી ઓલી છે ને ત્યાં પૂગે એટલે તારે મને કહી દેવાનું રેડી. હા તો ઈ એટલે તું મને આમ હરખું કહીને હાથ ઉસો કરીને ભાઈ ફેમિલી બાકી હું ત્યાંથી રાઈડ નાખું જોશના કે હા અને ભાઈ સમજણો ને વરાઈ ગયો તો પછી પાછી મહેનત થાય કેમ કે પાછું મને વારવું પડશે નહીં પૂગે તો બરાબર ને ફેમિલી કેમ કે પાણી તો બધી મને રાઈડમાં પુગાડવું પડે ને તો હું જાઉં સામે બરાબર. ફેમિલી અહીંયા હું આવ્યો છું તો અમારા મેડમ પાણી વારે જો તો ખરી તમે અમારા મેડમ ત્યારો વારે ભાઈ ભાઈ જોશના આવડે તો ખરી ને કાકડી તો કહેતી હતી કે મારા બાપા અહીંયા કોઈ પાણી નથી વાર્યું લા ભાઈ અમારા નક્ષભાઈ જો ધોરિયામાં ઊભી ગયો હતો બરાબર એટલે ભાઈ ફેમિલી એમ તો વાંધો નથી જોશના બધી કામ અમારા ઘરનું પાણી વારવું ને આવડે તો ખરે એટલે તમે લોકો પર તમારી વાઈફ કામ ના કરતી હતી ને કે જોશનાનું બતાવજો ને કે જો ભાવેશભાઈની વાઈફ છે ને કે જોશના કે કેવું કામ કરે ને કે જોતો ખરી ફટ દેખીને ચારો વારી દીધો ને હવે આ ચારામાં પાણી જાય છે તો ભાઈ આમ ફૂટે બૂટે ને એમ નાખવું હોય છે બાકી પછી સામે પૂછ્યું છે આ ચારામાં જ પાછું આવતું હોય છે. મારો દીકરો જો તમે માયનો નહીં છેલ્લે ધોરિયામાં ગરી ગયો ને આખું પાણી થઈ ગયો. ફેમિલી ભાઈ નક્ષભાઈ તો બધી કપડા વપડા પલા નાખે છે એ માટે છે ને જોશનાને જવું પડશે ઘરે કેમ કે કપડા ચેન્જ કરવા પડશે બાકી પાછી ઠંડી લાગી જાય કા ગજની જોશના નાકું વાળતું હતું હું વિડીયો ઉતારતો હતો ને ત્યાં ધોળીને ધોરિયામાં કરી દો અમને પણ ખબર ન પડી બોલ બધી પલા દીધા કપડાં ને બપડા ને બધી બહુ વાયડો છે ભાઈ મેં છે ને અત્યાર સુધીમાં જોયું ભાઈ હજી તો આ માટે છે ને કેટલા 18 મહિના થયા કે નક્ષના 18 મહિનો થયો પણ ભાઈ થાકી જાવ ભાઈ આને આખો દી રાખવું એટલે હદ છે ભાઈ જેને એ બધા એમ કે 4-5 વર્ષનું ન થઈ જાય ને બાળક ભાઈ ક્યાં સુધી છોકરો છોકરી ક્યાં સુધી કે રાખવા બહુ અઘરો છે ભાઈ આ બહુ થકવી દેવું ભાઈ. ફેમિલી અત્યારે વાગી ગયા છે 3 ને અમારા મેડમ જો હુઈને બેઠા એટલી ઘડી હુવાનું હોય કેટલી ઘડી સુધી હાસુ ભાઈ 1:30 વાગે ભાઈ 1:30 વાગ્યાની જોશના હોઈ ગઈ હતી ને જો મારા નેક્સ્ટ છે ને એક તો ટોપી એ ટોપી પહેરવાય નદી મારી મેરે હોય ને થાય અને ફેમિલી આપણે તો પાણી વારીને થાકી ગયા હતા ને મેડમ અત્યારે ઉઠ્યા વાગે નાસ્તાનું કરો હાલો અડદિયા ખાઈને જ હજી છે અડદિયા અમારી પારસી ખોટકાઈ ગઈ હતી ને પારસી અત્યારે લઈને ગયા હતા પપ્પા અમારા વેરાવળ તો હું છે રિપેર થઈ પપ્પા દોરડું જો ફોલ્ટ થઈ ગયું ભાઈ દોરડાનો ફોલ્ટ હતો જો દોરડાનું નવું દોરડું નાખી દીધું અને જો ભાઈ અમારા દાદા ફિલિપ કંપની જો અમારા પાછી હારી ફિલિપ્સ કંપની પણ અમારા નકુભાઈ માટે દાદા ચપ્પલ લેવા કેમ કે ઝીનાતીના ચપ્પલ હોય ને ભાઈ ઉપાડીને ભાગી જાય જો મસ્તના ચપ્પલ છે પણ હવે એ પહેરશે કે નહીં એ નક્કી નહીં કેમ કે અમારા નક્ષભાઈ મારા કે મમ્મીના પપ્પાના પડ્યા હોય ને તો મોટા મોટા સંપલાય ને એમાં પગ નાખીને ભાઈ દોડવા માંડે પછી પડે મોબાઈલ ભાંગી નાખ્યો અમારા પપ્પાનો મોબાઈલ જોઈને ભાંગી તોડીને જો આખી ડિસ્પ્લે તોડી નાખી એટલે ભાઈને છે ને કઈ દેવાય નહીં ખીજવે બહુ વાયડો છે અમારો પહેરી કે ભાઈ આ પહેરી કે આ ગમે ભાઈ હા પડે જ નહીં કે ગમે મને પણ રાખશે 2 દિવસ કેમ કે બીજા આની પહેલાના મારા પપ્પા નવા લઈને રાખ્યા હતા એ ન પહેરાવે આ પહેરે તો સારું પણ થઈ ગયા જો મોટા પડે તો ભાઈ હવે હાલ છે લગભગ અમારા નક્ષભાઈ ને તો પોહાય તો સારું બાકી તો એ અમારે વાયડો થાય તો નાખી દે બધી. એટલે મારે જવાનું છે રમવા માટે અને જોશને યાર મને એમ કે ભાઈ સાથે મને ટી શર્ટ સારું નથી લાગતું તમે લોકો પેલા તો કમેન્ટ કરીને કહો ભાઈ આ ટી શર્ટ સારું લાગે કે નહીં કેમ કે હમણાં અમારે જે વીરપુરની અંદર જે અમારા સંબંધનો ટુર્નામેન્ટ હતો ને ત્યાંનું આ ટી શર્ટ છે ત્યાંની મને ત્યાંથી હું રમવા ગયો તો ત્યાંથી મને આપ્યું હતું
તો એમ કે નથી સારું લાગતું સાચું ભાઈ છે નથી લાગતું. જરાય નથી લાગતું તો ફરી તમે યાર ફટાફટ કમેન્ટ કરીને સાચું કહેજો જોશના સાચી છે કે હું સાચો છે મને કમેન્ટ કરીને કહેજો ભાઈ હવે આપણે જવાનું છે રમવા માટે હું જોશનાને કહેવા જાઉં છું કે ભાઈ રમવા જાઉં જોશના ઢરિયામાંથી જો ને આપણે હવે જાય છે રમવા માટે બરાબર અને કંઈ કામ હોય તો પહેલા પૂકી જાય જાણો કે ટિફિન લઈને આવવું ન પડે. હા ભાઈ એ વાત સાચી કેમ કે ભાઈ મારે રમવા જવાનું એટલે જોશનાનો એક જ પ્રશ્ન રહી ગયો તમે આવી જાઓ કે મારે ટિફિન લઈને આવવું પડશે ભાઈ રમવા તો જવું પણ ભાઈ તમે બધા રમવા જતા જ હોય ને હવે કંઈ કામ નથી ને હા, અમારે શું કામ હોય? તમે કામ કરી દો તો કામ છે, બાકી કઈ કામ નથી. તો ફેમિલી આપણે જઈએ છીએ ક્રિકેટ ગ્રાઉન્ડે રમવા માટે આપણે રમવા તો પૂગીએ પણ એક બહુ પ્રોબ્લેમ વાળું થઈ ગયું યાર કેમ કે અમારા કેપ્ટન સાહેબ એમ કહે કે અમારી ટીમમાં તો 15 જણા છે ને રમાડવાના તો 11 છે તો હવે કરશું શું ભાઈ હવે ભાઈ ફારૂકભાઈ શું કરવાનું છે તમે કયો ગાઈસ કેટલા બેહાડવા તો ભાઈ અમે જો તમે કેટલા બધા પ્લેયરો ઓલરેડી 15 પ્લેયર થઈ ગયા છે એટલે હવે અમારે કોકને મનાવીને ભાઈ 2-3 ને બેહાડવા પડશે અને પછી ડિસિઝન લઈએ શું કરવું એ મારી પ્લેઇંગ 11 કેમ છે ખબર છે તમને જોઉં જરા આ બધી મારા પ્લેઇંગ 11 ના પ્લેયરો છે ભાઈ કઈ ઘટે બાકી હે મોજ ને અને અમારે અત્યારે બેટિંગ આલે છે ને 8 ઓવરનો મેચ છે ને ઓછામાં ઓછા રન કેટલા છે ભાઈ આપણે 70 ભાઈ હવે 70 રન જેવા થઈ ગયા છે ને અમારા ભાઈ ઇમરાન ભાઈ બેટિંગ બહુ સારી બેટિંગ કરી છે ને આના પછી પેલો મેચ તો અમે લોકો ભાઈ હારી ગયા છે બીજો જીતવાનો છે તો થોડીક મહેનત કરવી પડશે 2 ઓવરનો મેચ બાકી છે ને અમારા જયેશભાઈ થાકી ગયા છે અમ્પાયરિંગમાં તો મારે જવું પડશે તમે રિયાઈને બદલ આભાર તો ફાઇનલી ફેવરેટ ક્રિકેટ રમી લીધું છે ને અત્યારે વાગી ગયા છે સાંજના 6 ને હવે આપણે જાય છે ઘરે કેમ કે થોડુંક થઈ ગયું છે મોડું ને જોશનાએ કીધું હતું કે વહેલો આવજો ટાઈમે ઘરે તો પૂગી ગયા એટલે જોશનાને કહેવા પડતું હતું ને બાકી મને બહુ કહેતી હતી ટાઈમે પૂગી જાવ બરાબર ને ભાઈ ટાઈમે પૂગી ગયા આ જ ટાઈમે પૂરી ગયા. હા તો ભાઈ પહેલી વખત એમાં નવી નવાઈ ને હે તો શાક કેવાનું બનાવ્યું છે વાલોરનું ને રીંગણાનું. એમ આ બધું છે કે મારે કાંઈ લઈ આવવાનું છે એક દૂધ લઈ આવવાનું છે. ઓહ તો ફેર આપણે લેવા જવું પડશે ભાઈ દૂધ કેમ કે સાંજે હું છે ને છાશ કે દહીં એવું કંઈ ખાવ નહીં એટલે મારે દૂધ ખાવાનું હોય બાકી બધું અહીંયા જોશને લઈ રાખ્યું છે ને રોટલા ગરમ રોટલી બને છે જો કે આપણે રોટલી ખાય બાકી રોટલા બને તો ફેમિલી હવે જમવાનો ટાઈમ થયો જમીને મારે જવાનું છે ગામમાં પરેશભાઈ રામભાઈ બે રાહ જોઈ છે પહેલાં આપણે જમી લઈએ તો ફેમિલી મેં તમને કીધું હતું ને કે મારી રાહ જોઈ રહ્યા હતા પરેશભાઈ ને રામભાઈ તો જો બંને મારા બે ભાઈ અહીં ઊભા છે ને મને રોકી રહી કે આજ બેહવાનું છે હજી કે ભજીયા બનાવવાનું છે ભાઈ કિને કે ભજીયાનો પ્રોગ્રામ છે મારો દાદો પોતે જોશને ગરમ ગરમ રોટલી કરી દીધી પોતે રોટલી ખાઈને આવ્યો હું ને રામભાઈ હજી ભીખા છે ને તારે અત્યારે ભજીયા ખાવા અને ભાઈ હું જમીને આવ્યો તમને બધાને ખબર છે ને આ બે ભાઈઓને જમવાનું બાકી છે તો હું તો એમ કહું કે હાલો મંજુ ઘેર ખાવાનું રહેવા દે ને આપણે હોઈ જાય સીધા ભજીયા ખાવા તું ખવડાતો હોય તો આપણે હોટલમાં ખવડાતો એટલે આપણે ઘેર જમવાને જ જવાનું તમે ભાઈ મારી સામે પેલા ભાઈ ફોન કરીને ઘેર ના પાડો હાલો અમારે કઈ ના નો પાડવાની હોય હવે અમારે ના નો પાડવાની હોય તું ભાઈડો થઈ જા કહી દે કે અમારે જવાનું છે એટલે પેલા અમારે ગાયને રોટલો નાખી દેવો પડે રેડી તમે કઈક વિચારું બરાબર જો જોઈ લઉં પેલા વિચારવાનું ન હોય ભાઈ એક મેળ પડે ને તો જોઈ લઉં તો પછી ભજીયા ખાવા જાય બરાબર જોઈ લઉં પેલા આપણી કન્ડિશન જોવી પડે ને યાર તો ફેમિલી પછી અમે ગયા નતા કેમ કે પરેશભાઈ રામભાઈ બંનેને જમવાનું બાકી હતું એ માટે થઈને કે હમણાં હવે જવું નથી ને હવે આપણે પહોંચી ગયા છે ઘરે અને મેડમજી જો સિરિયલ જોવા માંડી ગયા મેડમ સિરિયલ ને ભાઈ અમારો નક્ષભાઈ આખો દી જો હુઈ ગયો કેમ કે અમારો નક્ષભાઈ આખો દી ધોળાધોળી કરતો હોય ને પછી કઈ હું એટલે ભાઈ હવે થાયકો પાયકો એટલે ભાઈ થોડી ને પછી હુઈ જાય તો ફાઇનલી ફેમિલી આ બ્લોગ કરી દઈએ છે એન્ડ અને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવો ચેનલમાં જો નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી જેવી તમને જોવાની બ્લોગ મજા આવે કે નહીં જરાક અમને કમેન્ટ કરીને કહેતા રહેજો અને જરીક સાથ અને સહકાર આપતા રહેજો જય દ્વારકાધીશ જય મા મોગલ નવા બ્લોગ સાથે મળીશું બાય બાય